નવનીત બાલદિયા હુમલા કેસમાં સૌથી મોટા સમાચાર 14 દિવસ બાદ જયરાજ આહિર જેલ મુક્ત થયા। જેલ બહાર નીકળતા જયરાજ આહિરે ભાગવત ગીતા બતાવી। જેલ બહાર આવતા જયરાજ આહિર ખુશ થયા। જયરાજ આહિર સહિત 4 લોકો આજે જેલ મુક્ત થયા છે। બગદાણાના સેવક પર હુમલા કેસમાં એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। બગદાણા પોલીસ મથકમાં 23 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ હુમલાનો ગુનો નોંધાયો હતો। જયરાજ આહિર સહિત વધુ 4 લોકોના જામીન મંજૂર થયા છે અને જેલ મુક્ત થયા છે। આ અગાઉ નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં 8 આરોપીઓ જામીન મુક્ત થયા હતા અને હવે વધુ 4 જયરાજ આહિર સહિતના લોકો છે કે જેમના પણ જામીન મંજૂર થયા છે અને જેલ મુક્ત થયા છે। ખાસ વાત એ રહી કે જયરાજ આહિરે જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે ભાગવત ગીતા બતાવી હતી અને તેઓ ખુશ પણ જણાઈ આવ્યા હતા। જયરાજ આહિર સહિત 4 લોકો આજે જેલ મુક્ત થયા છે। બગદાણાના સેવક પર હુમલાના કેસમાં એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી। 19 ડિસેમ્બરે તેમની વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં ગુનો નોંધાયો હતો। ત્યાર પછી એસઆઈટી સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી અને જયરાજ આહિરની ધરપકડ કરાઈ હતી। જયરાજ આહિર સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। કડક પૂછપરછ પછી જેલ હવાલે કરાયા હતા। આ અગાઉ પણ 8 આરોપીઓ જેલ મુક્ત થયા હતા અને હવે વધુ 4 જયરાજ આહિર સહિતના જામીન મંજૂર થતા જેલ મુક્ત થયા છે। જયરાજ આહિર જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે ખુશ જણાઈ આવ્યા અને ભાગવત ગીતા તેમણે બતાવી હતી। 14 દિવસ બાદ જયરાજ આહિર જેલ મુક્ત થયા છે। પોલીસ પકડમાં આવ્યા પછી 14 દિવસ પછી જયરાજ આહિરના જામીન મળ્યા છે અને તેઓ જેલ મુક્ત થયા છે। નવનીત બાલદિયા હુમલા કેસમાં માર મારવાના કેસમાં સૌથી મોટા સમાચાર। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, પહેલા 8 આરોપીઓના જામીન મંજૂર થયા હતા અને હવે જયરાજ આહિર સહિત વધુ 4 લોકો પણ આજે જેલ મુક્ત થયા છે। બિલકુલ, જો વાત કરીએ તો જે પ્રમાણે બહુ ચર્ચાની જે ઘટના ઘટી હતી 29 તારીખના રોજ, જે પ્રમાણે નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો, હુમલા બાદ જે આરોપીઓ છે તે પકડાયા હતા, ત્યારબાદ ચોક્કસથી જયરાજ આહિર છે તેઓનું નામ પણ આ જે ઘટના છે તે ઘટનામાં ખુલ્યું હતું। ત્યારબાદ 14 દિવસ સુધી જયરાજ આહિર છે તેને ક્યાંક ને ક્યાંક જેલ યાત્રા કરવી પડી હતી। તેને જ લઈને ચોક્કસથી હવે મહુવા કોર્ટે જે છે તે શરતી જામીનો જે છે તે આપ્યા છે। જેમાં વાત કરીએ તો જયરાજ આહિર સહિત 4 જે લોકો છે તે લોકોના શરતી જામીન મંજૂર થયા છે અને ચોક્કસથી હવે જયરાજ આહિર છે તે જેલ મુક્ત થયા છે। જો કે જેલ મુક્ત થતાની સાથે ચોક્કસથી ગાડીમાં બેસતા હતા જયરાજ આહિર ત્યારે તેઓએ ભાગવત ગીતા જે છે તે બતાવી હતી। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે આ જે ભાગવત ગીતા જે છે તે અગાઉ પણ કહી શકાય કે માયાભાઈ આહિર છે તેઓએ આડકતરી રીતના ભાગવત ગીતા શારના જે સૂત્રો છે તે જાહેર મંચ ઉપરથી બોલવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યા હતા। તે જ મુજબ હવે જયરાજ આહિર છે તે જેલ મુક્ત થયા ત્યારબાદ ચોક્કસથી હવે કહી શકાય કે તેઓએ પણ જી બિલકુલ। તો જયરાજ આહિર આજે જેલ મુક્ત થયા છે અને તેઓ ખુશ પણ જણાયા। એમને ભાગવત ગીતા બતાવી।